વડોદરામાં સરકારી સાયકલની હરાજી રદ કરી દેવામાં આવી છે। વેપારીઓએ સાયકલ ખરીદવાની ના પાડી હતી। એક સાયકલ 900 રૂપિયામાં ખરીદવાની ના પાડી છે। એક સાયકલના 400 રૂપિયા હોય તો જ ખરીદવા માટે સંમતિ છે। છોટાઉદેપુરમાં સાયકલો 400 રૂપિયામાં મળી હતી તેવું બિલ્ડરનું કહેવું છે। આગામી સમયમાં નવા ઓફસેટ વેલ્યુ નક્કી કરી હરાજી કરવામાં આવશે। સાયકલની કિંમત વધારે છે એટલા વધારે કહી રહ્યા છે એટલે તમને પેપરમાં જાહેરાત નહોતું લખવામાં આવ્યું પણ 900 રૂપિયા બહુ વધારે છે। બીજી જગ્યાએ 400 રૂપિયા હતી છોટાઉદેપુર। સાયકલો એના માટે લીધે ના પાડી છે સાહેબ કે એમની એસેટ વેલ્યુ એ લોકોએ 900 રૂપિયા રાખી છે, જબકે છોટાઉદેપુરમાં હરાજી થયેલી અહીં 300 થી 400 રૂપિયા હતી, અહીં 900 રૂપિયા છે, એટલા માટે ના પાડી છે।